મિત્રો અત્યારે કિન્નર માતાજીના તમને જય ગિરનારી મિત્રો, શિવાંશી સુકોલોકમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। અત્યારે આપણે કિન્નરના અખાડે પહોંચી ગયા છીએ અને તમે ખાલી ટ્રાફિક જો કેટલું બધું છે, ટ્રાફિક છે ફૂલ મોટી સંખ્યામાં અત્યારે ભાવિ ભક્તો આવે। જો મારા મમ્મી પપ્પાની હવે આપણી સાથે જોડાઈ ગયા છે અને હવે આપણે જઈએ છીએ કિન્નર માતાના દર્શન કરવા માટે। જો મિત્રો પાછળ તમે જો ખાલી પગ મેકવાની જગ્યા નથી, જો તમે હાલવું એ કરવું પડે એવું છે। તો મિત્રો અત્યારે કિન્નર માતાજીના તમને દર્શન થતા હશે। આવો આવો એક જ જય ગિરનારી, હર હર મહાદેવ। મિત્રો અત્યારે આપણે કિન્નર માતાના દર્શન કરીને હવે ફરી પાછા આપણે આગળ વધી રહ્યા છીએ। તમે ખાલી ટ્રાફિક જુઓ, ગમે રોડ ઉપર તમે જોવો ને બધી જગ્યાએ એટલું જ તમને ટ્રાફિક જોવા મળશે। 10ના મખાડા મિત્રો આપણે ક્રોસ કરી ગયા છીએ। આમ તમે જુઓ ખાલી ટ્રાફિક તમે જુઓ અને ખૂબ જ ભાવિ ભક્તોમાં ઉલ્લાસ સાથે સૌ સાધુ સંતોના દર્શન કરવા માટે આવેલા છે। મિત્રો આપણે છે ને ડુંગર સરોવરના દાદરા તરફ રોડ ઉપર જઈ રહ્યા છીએ। કેમ લાગે તમને શિવરાત્રીનો માહોલ? જોરદાર। બાકી તમે જોવા પબ્લિક ખાલી તમે જોવો આગળ પાછળ બધી બાજુ। કેમ લાગ્યું તમને? મજા આવે ને? સાધુ સંતોના દર્શન કરી લીધા છે, હવે આમ જાય છે બધી વાવટીઓ તરફ જોવા બસ। બાકી તમે જો આ જગ્યા ઉપર બધી વસ્તુ તમને અહીંયા મળી રહે। હા શું છે ખુશીબેન? એને કાંઈક ને કાંઈક પાડી જાય એટલે લેવું। જો મિત્રો અત્યારે નાના બાળકો માટે સરસ મજાના રમકડા છે। મિત્રો હું તમને જો ને શિવરાત્રી મ્યાવો એક જાતનો અત્યારે બતાવું છું। આપણે બધી જગ્યાએ રવેટીમાં આટા મારતા મારતા છે ને અત્યારે આપણે ભેળની લાઈનમાં ઊભા રહી ગયા છીએ। જો તો આ રીતનો વાઇટકો આપે છે ને પછી આપણે આગળ ભેળ લેવાની છે। ભેળ ખાઈને મિત્રો ફરી પાછા આપણે આગળ વધી રહ્યા છીએ। આમ તમે જુઓ તો આ રીતની બધી વસ્તુ મળતી હોય છે આ જગ્યા ઉપર। આપણે બધી જગ્યાએ ફરતા ફરતા છે ને ભવનાથ ગેટ તરફ પહોંચી ગયા છીએ। તમે જો અહીંથી ભવનાથ મંદિરે જવાશે
અને આ જો ભવનાથ ગેટ આપણને નજર આવી ગયા છે. જો દર્શન થઈ ગયા ભવનાથ ગેટના. અને ભાવિ ભક્તો દુનિયાનું અત્યારે આવી રહ્યું છે. બાપુ શોખ રાખે.